हेलो गाइस, गुड मॉर्निंग। तो देखिए अभी सुबह के बजे है 8 और यहाँ पे है मेरी कॉफ़ी। सुबह सुबह कॉफ़ी के बिना कुछ भी करने का मन ही नहीं होता। पहले मैं पीती हूँ कॉफ़ी और उसके बाद सभी काम करती हूँ। देखिए अभी मैंने बाल भी नहीं बनाए हैं ठीक से और नींद ही अभी खुली भी नहीं है मेरी नींद ही आ रही है मुझे अभी। तो बस अभी सुबह हो चुकी है और आज का दिन कैसा जाता है देखते हैं। तो गाइस देखिए अभी दोपहर हो चुकी है और यहाँ पे बन रही है कचौरी। तो कचौरी जल्दी से बन जाती है तो मैं दिखाती हूँ आपको। गाइस देखिए यहाँ पर बन रही है अभी कचौरियाँ। ये मसाला तैयार हो रहा है कचौरी के लिए। तो गाइस देखिए पहली बार ये कुछ बना रही है, कचौरी ट्राई कर रही है। ओके आ ट्राई करें પછી મારો વિડિયો બનાવો। આવડે છે નહીં? હા બસ હા એમ મુશ્કેલ છે બસ હા એમ પણ બહાર નીકળી જઈશ હું એમ પણ નાના નાના કર ને લુઆ અને નિકાલ દે। હા બસ પણ તો એટલામાં તો પણ ટ્રાય તો કર। ઓલું એક ટ્રાય કર્યું મારે તો ભાઈ બસ ખુલે નહીં પણ તળતી વખતે ખુલી જાય એટલે જ તો બીક લાગે છે। ના ના થોડુંક જ હોય મસાલો। ના યાર એને તો આખું ભરી દીધો તો એટલે જ મેં કીધું તું વિડીયો જોઈ જોઈને ન કરીશ આપણા મનથી। हाँ बस इल्लू निकाल दे। देखिए गाइस बहुत मेहनत लगती है खाना बनाने में। मेरे कचौड़ी में થોડો થોડો બદલાવ નહીં મસાલા નકર પૈસા ને ઓલું તળતી વખતે તૂટી જાય બરાબર પણ જાડું છે પણ વણવું તો ને રોટલીને વણવાનું નથી યાર ચાલે वणिए तो એવું કઈ ना हो। तो देखिए गाइस ये सब हो जाए तो वणिन ट्राई कर। बस अरे बस હજી નાખો થાય ને વાણી તો પછી થઈ ગયું પરફેક્ટ। देखिए આમાં મસાલો ન નાખે અરે યાર ઓલો ધનિયા ભૂલી ગઈ મરચાં નાખ્યા પણ આ પછી ફાટી નહીં જાય ને તળતી વખતે ના ના જો ના ફાટે આ જો બરાબર બરોબર બરોબર यार હોશિયાર છું તો યાર यहाँ पर हो रही है अभी कचौरियाँ तैयार। देखिए ખાસી બધી બની કા બધાને બનાવી નાખી તે એવું જ ને હજી ખા गरमा गरम कचौरी
मैंने पकाई। શું કરવું હતું? એટલે મેં ગેસ બંધ કરી દીધો. તો બધું તેલ નાખી દે કડાઈમાં. હા તો વધારે તેલમાં તળાય તો જ તળાય. એવું ન હોય. હા એવું હોય કચોરી મેં જોયું ને. તે ભલે જોયું એવું કાંઈ ન હોય, તળાઈ જાય. એવું હા. કેમ બહુ વધારે નાખી પણ આ મોટી મોટી નહીં. તે થઈ જાય. खाना अभी चालू हो चुका है इन लोगों का. तो देखिए गाइस, कचौरी हमारी डिलीशियस. गिनी गिनी कचौरी. और यहाँ पे है दाल बनाई है कचौरी के साथ खाने के लिए. कचौरी से नाखो. દાળ આપો ને હજી. કેમ ખાઈશ માંથી સ્વાદમાં સારી થઈશું. દાળ હારી એટલે આપો પલાય નહીં શકે હારી બનાવશે કા ડાયરેક્ટ વધારે થાય. तो चलो अब हम लंच कर लेते हैं और मैं मिलूंगी बाद में.